નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમેરિકામાંથી પરત મોકલાયેલા રાજ્યના 33 લોકોને આજે પંજાબથી અમદાવાદ લવાશે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, રાજ્યમાં આગામી સમયમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટા પાયે રોજગારીની તક ઊભી થશે. યાત્રાધામ અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. પાટણના ખેલાડીઓએ મહારાષ્ટ્રમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની શટલકોક સ્પર્ધામાં 14 સુવર્ણ સહિત 19 ચંદ્રક જીત્યા. ઉત્તરાખંડની 38મી નેશનલ ગેમ્સમાં રાજ્યના ખેલાડી આર્યન નહેરાએ એક જ આવૃત્તિમાં 7 ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો. સમાચાર વિગતવાર. અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા. અમદાવાદના મારા પ્રતિનિધિ જણાવે છે કે અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણાયું છે. આ તમામ લોકોને આજે સવારે અમદાવાદ લવાશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ દેશના લોકોને પરત મોકલવા કાર્યવાહી હાથ ધરાઈ છે. પોરબંદર જિલ્લાના વહીવટી તંત્રએ ખાપટ વિસ્તારમાં 34 ગેરકાયદે બાંધકામ દૂર કરાવ્યા છે. પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે નોટિસ આપ્યા બાદ પણ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરાયા નહોતા. વહીવટી તંત્રએ ગઈકાલે 7 કલાકમાં 34 બાંધકામ દૂર કરાવી 5 કરોડ 11 લાખ રૂપિયાની કિંમતની 4925 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી. આ અંગે જિલ્લાના મામલતદાર ભરત સંચાણિયાએ માહિતી આપી. અનધિકૃત દબાણ જેને કલમ 61 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો, અરજદારોને સાંભળવામાં આવ્યા, દબાણદારોને સાંભળી અને ત્યાર પછી 202 ની નોટિસ આપી અને 7 દિવસનો ટાઈમ આપેલ. જે મુદત પૂરી થતા મુકે સ્વૈચ્છિક દબાણ દૂર કરેલ છે અને જે નથી કરેલ તેનું આજરોજ દબાણ દૂર કરવામાં આવે છે. જેમાં 34 દબાણદારોને નોટિસ આપવામાં આવેલ હતી. નોટિસ આપી અંદાજે 4925 ચોરસ સ્ક્વેર મીટર જમીનનું દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને આની કિંમત અંદાજિત 5 કરોડ 11 લાખ જેવી થાય છે. રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું, રાજ્યમાં આગામી સમયમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટા પાયે રોજગારીની તક ઊભી થશે. હાલમાં રાજ્યમાં ક્ષેત્રે સહિત કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ તથા રોબોટિક્સ જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. અમદાવાદ ખાતેથી ગઈકાલે ઉત્તર ભારત બિઝનેસ નેટવર્કનો પ્રારંભ કરાવતા શ્રી રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું. શ્રી રાજપૂતે ઉમેર્યું, વાયબ્રન્ટ ગુજરાત સમિટના કારણે રાજ્યની નિકાસ અને ઉત્પાદનમાં વધારો થયો છે. શ્રી રાજપૂતે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને યોગદાન આપવા અનુરોધ પણ કર્યો હતો. આણંદના સરદાર પટેલ વિશ્વવિદ્યાલય ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં 67મો પદવીદાન સમારોહ યોજાશે. આ દરમિયાન આગવી પહેલના ભાગરૂપે 11 જેટલી વિદ્યાશાખાના 16,000 જેટલા વિદ્યાર્થીઓને ડિજીલોકરમાં પદવી પ્રમાણપત્ર અપલોડ કરાશે. આ પ્રસંગે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આ સમારોહમાં મહાનુભાવોના હસ્તે કુલ 100 જેટલા સુવર્ણચંદ્રક એનાયત કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી દિલ્હીની પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા એનસીસી રાષ્ટ્રીય છાત્ર સેના માટે એટ હોમ કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન શ્રી દેવવ્રતે કહ્યું, દેશના દરેક યુવાનમાં સૈનિક ભાવ પ્રગટે તો આ આપણું જે રાષ્ટ્ર છે તે વધુ સમર્થ બને. આજે દેશને એનસીસીની વિશેષ જરૂર છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી 75,000 જેટલા એનસીસી કેડેટ્સમાંથી રાષ્ટ્રીય પરેડ માટે 124 કેડેટ્સ પસંદ કરાયા હતા. આ યુવાનોને નવી દિલ્હીમાં પરેડ કેમ્પમાં 1 મહિનાની તાલીમ પણ અપાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવથી યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાભ મળશે. આ દરમિયાન જિલ્લા કક્ષાની 20 સમિતિ, 750થી વધુ પોલીસ અને ગૃહ રક્ષક દળના જવાન સહિત સ્વચ્છતા માટે 450 સફાઈ કર્મચારીઓ ખડેપગે રહેશે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે ગઈકાલે પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી હતી. કોઈપણ યાત્રાળુઓને, કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આપ સૌ માઈ ભક્તોને, શ્રદ્ધાળુઓને આ મહા ઉત્સવમાં સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું. સમગ્ર જે મહોત્સવ છે એનું સુચારુ સંચાલન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક 3 જેટલા ડીવાયએસપી, 10 પીઆઈ, 30 કરતા વધારે પીએસઆઈ સહિત કુલ 750 જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે. એક તરફના પગથિયાનું કામ ચાલુ છે, પણ બીજી તરફ અવરજવર સરળતાથી થઈ શકે છે. એ બાબતમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી.
પાટણ જિલ્લાના યાત્રાધામ વરાણા ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી નિમિત્તે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યું હતું. મંદિર ખોડિયાર માતાજીના નાદથી ગુંજતું રહ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_News_ ને ફોલો કરશો. અરવલ્લીના મેઘરજ તાલુકાના શાંતિપુરા કંપાના ખેડૂતો ખેતરમાં કૃત્રિમ તળાવ બનાવીને શિયાળુ પાક લઈ રહ્યા છે. ઉનાળામાં પાણીની અછત સર્જાતી હોવાના કારણે કૃત્રિમ તળાવ થકી ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. આ અંગે ખેડૂત જયેશ પટેલે માહિતી આપી. અમારે મેઘરજ તાલુકો રાજસ્થાનને જોડતો તાલુકો છે અને વરસાદ જો ચોમાસા દરમિયાન 35 થી 40 ઇંચ વરસાદ થાય તો જ અમારે શિયાળુ પાક પહેલા અમે લઈ શકતા હતા અને એનાથી જો ઓછો વરસાદ થાય તો અમારે પાછલા શિયાળામાં પાછલા દિવસોમાં પાણીની તકલીફ પડતી. એના માટે કરીને અમે પોતાના ખેતરમાં સ્વખર્ચે પ્લાસ્ટિક પોન્ડ બનાવ્યા છે. મેં પોતાના મારે 50 વીઘા ટોટલ જમીન છે, એમાં 2 વીઘામાં મેં આ તળાવ બનાવ્યું છે. તો આ તળાવ બનાવ્યા પછી મને બટાકાના ક્રોપમાં પાછલા દિવસો જે પાણીની તકલીફ પડતી હતી એ પાણીની તકલીફ મારી હલ થઈ ગઈ અને આ બનાવવા માટે મને 12 લાખ રૂપિયા ખર્ચો આવ્યો. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાયબર ગુનાઓ અંગે માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્યામ રાજપૂતે સાયબર ગુના અંગે લોકોને વિસ્તૃત જાણકારી પણ આપી. ગીર સોમનાથના વેરાવળ ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ કેમ્પ યોજાયો. કેમ્પના માધ્યમથી બેન્કિંગ, મત્સ્યોદ્યોગ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને તજજ્ઞોએ સાગર ખેડૂતોને આંતરદેશીય મત્સ્યપાલન, જળચર ઉછેર સહિતના લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંગે માહિતી પણ આપી. સાથે જ સાગર ખેડૂતોને બેન્કના માધ્યમથી મળતી સગવડ, બેન્ક ધિરાણ, જરૂરી વીમો, સહાય માટે અગત્યના દસ્તાવેજ જેવી પણ જાણકારી આપવામાં આવી. પાટણના ખેલાડીઓએ મહારાષ્ટ્રમાં યોજાયેલી શટલકોક નેશનલ ફેડરેશન કપમાં 14 સુવર્ણ સહિત 19 ચંદ્રક જીત્યા છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે મહારાષ્ટ્રના નાસિકમાં યોજાયેલી સ્પર્ધામાં સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ખેલાડીઓએ રાજ્યને પ્રથમ નંબર અપાવ્યો છે. યુનિવર્સિટીના રમતગમત વિભાગના સહાયક નિદેશક હિમાંશુ સોલંકીની આગેવાની હેઠળ સૌથી વધુ 2 સુવર્ણ ચંદ્રક ખેલાડી તબસુમ બેને જીત્યા છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ગુજરાત પ્રથમ, મહારાષ્ટ્ર બીજા અને બિહાર ત્રીજા ક્રમાંકે રહ્યું છે. સ્પર્ધામાં 12 રાજ્યના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઉત્તરાખંડમાં રમાઈ રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ખેલાડી આર્યન નહેરાએ એક જ આવૃત્તિમાં 7 ચંદ્રક જીતીને રાજ્યના રમતગમત ક્ષેત્રમાં ઇતિહાસ સર્જ્યો છે. અત્યાર સુધી ગુજરાતે આ સ્પર્ધામાં 1 સુવર્ણ, 3 રજત અને 8 કાંસ્ય સહિત કુલ 12 ચંદ્રક જીત્યા છે. રાજ્યના મુસ્કાન ગુપ્તાએ સાયકલિંગમાં રાજ્યને 1 સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની શક્તિદૂત યોજનાના લાભાર્થી આર્યન નહેરાએ 38મી નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ રમતની વિવિધ ઇવેન્ટમાં 7 ચંદ્રક જીતી આ સિદ્ધિ મેળવી છે. પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત ક્ષેત્રે વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત બાલીસણા ગામમાં એક જ દિવસમાં 2.5 લાખ રૂપિયા જેટલી વેરા વસૂલાત કરવામાં આવી. વસૂલાત માટે તાલુકા પંચાયત પાટણના અધિકારીઓ તથા તલાટીઓની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ કામગીરી હાથ ધરવામાં આવી. તેમજ ગામમાં વેરો સમયસર ભરાય તે માટે લોકોને જાગૃત કરાયા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત પાટણ જિલ્લાની 3 નગરપાલિકા, તાલુકા અને ગ્રામ પંચાયતની 3 બેઠકની પેટા ચૂંટણી યોજાશે. રાધનપુરમાં 60, હારીજમાં 57 અને ચાણસ્મામાં કુલ 46 ઉમેદવાર મેદાનમાં છે. 3 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાની 2 બેઠક માટે તેમજ તાલુકા પંચાયતની સમોડા બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. 3 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના 6 ઉમેદવારો મેદાનમાં છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. અમેરિકામાંથી પરત મોકલાયેલા રાજ્યના 33 લોકોને આજે પંજાબથી અમદાવાદ લવાશે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, રાજ્યમાં આગામી સમયમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે મોટા પાયે રોજગારીની તક ઊભી થશે. યાત્રાધામ અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી સુધી યોજાનારા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. પાટણના ખેલાડીઓએ મહારાષ્ટ્રમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની શટલકોક સ્પર્ધામાં 14 સુવર્ણ સહિત 19 ચંદ્રક જીત્યા અને ઉત્તરાખંડની 38મી નેશનલ ગેમ્સમાં રાજ્યના ખેલાડી આર્યન નહેરાએ એક જ આવૃત્તિમાં 7 ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.